વરસાદમાં ગરમા ગરમ ભજીયા વગર તો ચાલે જ નહીં. એ પણ ટેસ્ટી મસાલેદાર, મજા આવી જાય ને. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બટેટામાંથી એકદમ મસાલેદાર ભજીયા. એ પણ ઝડપથી બની જશે 10 જ મિનિટમાં. તમે આ ભજીયાને વરસાદ જોતા જોતા એન્જોય કરી શકશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે મીડિયમ સાઇઝના 2 બટેટા લેવાના છે. એની આ રીતે છાલ કાઢી લેવાની છે. તો આ ભજીયા છે ને એ ખૂબ જ ફેમસ છે, અને એકવાર જો તમે બનાવી લીધા ને તો તમે બધા ભજીયાને ભૂલાવી દેશો ને, એટલો ટેસ્ટી આ ભજીયા બને છે. તો આ રીતે બંને બટેટાની મેં છાલ કાઢી લીધી. હવે અહીંયા મેં પાણી લઈ લીધું છે, અને હું આ રીતે નાઇફથી જ એની સ્લાઇસ કરું છું. તમે સ્લાઇસર મશીનથી પણ કરી શકો છો. જે બટેટા ખમણવાનું મશીન આવે ને, જે આપણે કતરી કરીએ બટેટાની, એનાથી પણ કરી શકાય છે. જો આ રીતે પતલી ન થાય તો તમે એમાં પણ કરી શકો છો. અને આ રીતે હું પતલી પતલી સ્લાઇસ કરું છું, એક સરખી કરવાની, અને બહુ જાડી નહીં રહેવા દેવાની, અને એકદમ પતલી પણ નહીં થવા દેવાની, એટલે એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે બંને બટેટામાંથી આપણે કરી લેશું. અને તમને આ ભજીયા કેવા લાગે છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને ખૂબ ગમશે તમે કહેશો તો. અને વરસાદમાં કોઈ બીજી જો રેસીપી જોવી હોય ને તો પણ કહેજો. હું તમારી સાથે ઘણી બધી રેસીપી વરસાદને લગતી શેર કરીશ. તો આ રીતે બધી સ્લાઇસ થઈ ગઈ. હવે આપણે આ સ્લાઇસને સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે, એટલે એમાં જે ટાર્ચનો ભાગ હશે ને બધો નીકળી જશે, અને આ સ્લાઇસ એકદમ સરસ એવી ક્લીન થઈ જશે. આ રીતે પાણી નિતારી લેશું, અને આ સ્લાઇસને આપણે એકદમ કોરી કરવાની છે. તો એના માટે કોઈ પણ આ રીતે કોટનનું કપડું લઈ લેશું, અને એમાંથી આ રીતે બધું પાણી સરસ રીતે સાફ કરી લેશું. પંખા નીચે તમે થોડી વાર સૂકવી દો ને તો પણ ચાલે, પણ આ રીતે બધું પાણી ખાસ ધ્યાન રાખી અને કોરું કરી લેવાનું. જો પાણીનો ભાગ હશે ને તો મસાલો બિલકુલ ચોટશે નહીં અને છૂટો છૂટો પડી જશે. એટલા માટે પાણી દૂર કરવું ખૂબ જ જરૂરી છે. તો આ રીતે બધી સ્લાઇસને આપણે સાફ કરી લેશું, અને આ સ્લાઇસને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દેશું. તો આ બધી સ્લાઇસ આ રીતે રેડી કરી લીધી મેં. હવે આપણે પહેલાં બેટર રેડી કરીશું. એના માટે 1 કપ બેસન લેશું. તે પેકેટમાં આવે ને એ મેં લીધો છે. સાથે હળદર પાવડર, થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. જરૂર મુજબ પાણી એડ કરતા જશું અને બેટર રેડી કરીશું. તો પહેલાં વધારે પાણી એડ નથી કરવાનું, એકદમ થોડું પાણી એડ કરી બેટર એકદમ થીક તૈયાર કરવાનું છે, અને બિલકુલ સ્મૂથ કરી લેવાનું. પછી જ એમાં વધારે પાણી એડ કરવાનું. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો બેટર પરફેક્ટ બનાવવું હોય ને તો પહેલાં આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું, થીક બેટર હોય ત્યારે. કારણ કે એમાં જો ઝીણા ઝીણા પાર્ટિકલ્સ હોય એટલે એમાં લમ્સ બની જાય, અને કોઈ રીતે સ્મૂથ જ ના બને જો તમે એકારે બધું પાણી એડ કરી દો ને તો. અને બીજી વાર તમે આ રીતે પાણી એડ કરો ને તો લોટનો કલર પણ ચેન્જ થઈ જાય, અને એમાં હવાના કણ ભરાય. એના લીધે અંદર જાળીદાર સરસ એવા આ ભજીયા બનીને રેડી પણ થાય, અને પડ છે ને એ બહુ સરસ એવું બને. તો આ રીતે એકદમ સ્મૂથ કરી લેવાનું પાણી એડ કરી, અને આ રીતે રિબિનની જેમ પડે ને એવું પતલું બેટર રાખવાનું છે. બહુ જાડું નથી રાખવાનું, અને એકદમ પાણી જેવું પણ પતલું નથી કરવાનું. કેવું પરફેક્ટ બનાવવાનું છે ને હું હમણાં તમને બતાવી દઈશ. તમે જુઓ, આટલું બેટર બનાવવામાં માત્ર આપણે 1/4 કપથી થોડો વધારે પાણીની જરૂર પડી છે. હવે અહીંયા ચમચીના પાછળના ભાગથી તમે જુઓ ને તો આ રીતે એક લેયર બનાવો ને તો લેયર બનવું જોઈએ એવું બેટર રાખવાનું છે. હવે સ્ટફિંગ માટે આપણે લેશું ગાંઠિયા. તો તમે મોડા કે તીખા કોઈ પણ લઈ શકો. મેં તીખા લીધા છે. સાથે સફેદ તલ, તીખાસ માટે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, થોડો મરી પાવડર એડ કરીશું. ખાંડ એડ કરીશું. ખાંડ આ ભજીયામાં જરૂરથી એડ કરવાની, મસાલો એનાથી ટેસ્ટી બનશે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. હવે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. તમે અહીંયા ચણાનો લોટને શેકી શેંગદાણા સાથે પણ બનાવી શકો છો. અહીંયા આ રીતે એક બોલમાં આપણે બધો મસાલો કાઢી લેશું. સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું, અને બાઇન્ડિંગ માટે આપણે તેલ એડ કરીશું. સાથે ટેસ્ટને બધાને બેલેન્સ કરીને એના માટે લીંબુનો રસ એડ કરી દેશું આ રીતે, અને હાથથી સરસ રીતે મિક્સ કરીશું. અહીંયા જો તમને જરૂર લાગે ને તો થોડું તેલ વધારે પણ એડ કરી શકો છો. મસાલો થોડો સ્ટીકી થઈ જવો જોઈએ, એટલે સરસ રીતે તમે જ્યારે એને કવર કરો ને ત્યારે સરસ એવું થઈ જાય. હવે આપણે જે કોરી કરેલી બટેટાની સ્લાઇસ છે ને એને ઉપર આ રીતે મસાલાને ચોંટાડી દેવાનો છે, અને બીજી સ્લાઇસ સેમ સાઇઝની એવી જ લઈ લેવાની, અને આ રીતે પ્રેસ કરી દેવાની. બસ આ રીતે. બહુ મસાલો વધારે પણ નહીં એડ કરવાનો, અને એકદમ ઓછો પણ નહીં, એ રીતે મીડિયમ રાખવાનો.
તમે જુઓ આ રીતે એક એક ચમચી જેટલો હું એડ કરું છું. આ રીતે સરસ રીતે પ્રેસ કરી દેવાનું એટલે ચોંટી જશે મસાલો બધો સ્લાઈસમાં. આ રીતે એકદમ લેવલમાં કરી લેવાનો મસાલો, વચ્ચે નહીં રહેવા દેવાનો, એક સરખો કરવાનો. પછી આપણે એને ફ્રાય કરીશું. તો તેલ મેં સરસ એવું ગરમ કરી લીધું છે, મીડિયમ તેલ ગરમ છે. હવે આ રીતે સ્લાઈસને આપણે બેટરમાં એડ કરીશું અને પછી તરત જ આ રીતે તેલમાં એડ કરતા જશું. એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે, યુનિક છે અને બધાને ભાવશે. અને વરસાદમાં તો કંઈક નવું ટેસ્ટી ખાવાનું મન થાય જ છે, ખાસ કરીને ભજીયા. તો આ બેસ્ટ ભજીયા છે. થોડી વાર રહેવા દેશું એટલે આ રીતે ઉપર આવી જશે. પછી આપણે એની સાઈડને ચેન્જ કરી બંને સાઈડથી સરસ એવા ફ્રાય કરી લેશું. તો આ રીતે તમે જુઓ મેં સરસ એવા ફ્રાય કરી લીધા, થોડો હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો બંને સાઈડથી આ રીતે સરસ એવા ફૂલીને દડા જેવા થઈ ગયા છે. તો આપણા ભજીયા રેડી છે. ગરમા ગરમ આપણે આ ભજીયાને ગ્રીન મરચી સાથે, ડુંગળી સાથે અથવા કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકશું. બહુ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો. હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે કેટલા પરફેક્ટ બન્યા છે. અંદરથી એકદમ ફૂલેલા ફૂલેલા મસાલેદાર છે ને. તો એકદમ સિમ્પલ રીતે તમે પણ આ સિઝનમાં આ બેસ્ટ ભજીયા જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. થેન્ક યુ.